હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ગુજરાતી કોબીનો સંભારો। તો આપણે આ કોબી લઈ લીધી છે, આપણે એને સુધારી લીધી છે। આપણે આ 2 નંગ જેટલા ટમેટા લીધા છે, આપણે એને સુધારી લીધા છે। હવે આપણે ગેસ ચાલુ કરશું, આપણે એના ઉપર તપેલું રાખી દઈશું। તો આપણે ગેસ ચાલુ કરવાનો છે, આપણે એના પર તપેલું રાખી દઈશું। તો આપણે આ ગેસ ચાલુ કર્યું છે, એના પર આપણે તપેલું રાખી દીધું છે। હવે આપણે એમાં 1 ચમચી ભરીને રાઈ એડ કરવાની છે। તો આપણે એમાં 1 ચમચી ભરી રાઈ એડ કરશું। 1 ચમચી ભરીને આપણે રાઈ એડ કરશું। થોડુંક આપણે આખું જીરું એડ કરવાનું છે। થોડુંક આપણે આખું જીરું એડ કરશું। આપણું રાઈ ને જીરું ફૂટી જાય તે પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે। તો અહીંયા આપણે રાઈ ને જીરું ફૂટી ગયું છે। હવે આપણે એમાં 2 થી 3 પાવડા તેલ એડ કરશું। 2 થી 3 પાવડા આપણે તેલ એડ કરવાનું છે। બે થી 3 પાવડા આપણે તેલ એડ કરી દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એમાં કોબી એડ કરી દઈશું। થોડીક આપણે હિંગ એડ કરશું। થોડીક આપણે હિંગ એડ કરવાની છે। તો તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં કોબી એડ કરી દઈશું। આપણે બધી કોબી એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધી કોબી એડ કરી દેવાની છે। ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું। સારી રીતે કોબી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું તેલમાં। આપણે એને થોડી વાર ચડવા દેવાની છે। તો આપણે એને થોડી વાર ઢાંકી દઈશું। ઢાંકણું આપણે થોડી વાર ઢાંકી દેવાનું છે। આપણે કોબીને ચડવા દઈશું। તો હવે આપણે ચેક કરી લેશું। આપણે ચેક કરી લેવાની છે કોબીને। તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી કોબી અહીં ચડી ગઈ છે। હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું। તો આપણે આ 2 નંગ જેટલા ટમેટા સુધારીને રાખ્યા હતા એ આપણે એડ કરી દેવાના છે। આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે આ રીતના હલાવવાનું છે। હવે આપણે એમાં અડધી ચમચી ભરી મીઠું એડ કરશું। તો આપણે અડધી ચમચી ભરી મીઠું એડ કરવાનું છે।
આપણે બધી સારી રીતે મિક્સ કરી લેશું. બધી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરવાની છે. આપણે અડધી ચમચી હળદર એડ કરશું. 1 ચમચી ભરીને આપણે લાલ મરચું એડ કરવાનું છે. થોડોક આપણે એમાં ગરમ મસાલો એડ કરશું. આપણે અડધી ચમચી ભરી ગરમ મસાલો એડ કરવાનો છે. આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતના આપણે હલાવતું જવાનું છે. તો તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે એમાં થોડીક કોથમીર એડ કરવાની છે. તો આપણે થોડીક કોથમીર એડ કરી દઈશું. બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું. તો આપણે બધું આ સારી રીતે મિક્સ કરી લીધું છે. આપણે એને થોડી વાર ચડવા દેવાનું છે. તો આપણે ઢાંકણું ઢાંકી દઈશું. આપણે એને થોડી વાર ચડવા દઈશું. થોડી વાર આપણે એને ચડવા દેવાનું છે. તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો આપણે હવે ચેક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી કોબી અહીંયા ચડીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણે એને નીચે ઉતારી લેવાનું છે. હવે આપણે તપેલું નીચે ઉતારી લઈશું. આપણે ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે એને નીચે ઉતારી લેવાનું છે. તો આપણે આ તપેલું નીચે ઉતારી લીધું છે. હવે આપણે જોઈ લઈશું. હવે આપણે જોઈ લેવાનું છે. કાંઈ સરસ મજાનો આપણે ગુજરાતી કોબીનો સંભારો તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.